748 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીની BABS શાળામાં વિદ્યાર્થીઓને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાની વ્યવહારિક સમજ મળે તે હેતુથી વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના બારડોલીની BABS શાળાના પ્રાથમિક વિભાગમાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે GS અને LRની ચૂંટણી યોજાઈ હતી। GS પદ માટે 5 ઉમેદવારોએ અને LR પદ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। મતદાન બાદ GS પદ પર દર્શિલ ધિમ્મર 59 મત સાથે પ્રથમ અને આકાશસિંહ રાજપુરોહિત 33 મત સાથે દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા। જ્યારે LR પદ માટે જીનલ વસાવા 58 મત સાથે પ્રથમ અને રિદ્ધિ પ્રજાપતિ 48 મત સાથે દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતા। ચૂંટણી દરમિયાન મતદાર યાદીની તૈયારી, ગુપ્ત મતદાન, મતપેટીનો ઉપયોગ અને મતગણતરી સહિતની સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓએ જાતે અનુભવી હતી। આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ, જવાબદારી, નિર્ણય ક્ષમતા અને શિસ્ત જેવા ગુણોના વિકાસને પ્રોત્સાહન મળ્યું। આ પ્રસંગે પ્રાથમિક વિભાગના આચાર્ય સુમનભાઈ મિસ્ત્રી, માધ્યમિક વિભાગના આચાર્ય ચેતનાબેન અઘેરા, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી આ ચૂંટણી શાળાના ટ્રસ્ટી અને ચેરમેનના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી। મારું નામ પ્રજાપતિ રિદ્ધિ ધર્મેશભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું BABS હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારી શાળામાં આજે બાળ ચૂંટણી આયોજન થયું હતું। એમાં અમે દરેક વિદ્યાર્થીઓએ સંમત થઈને વોટ કર્યો છે। મારું નામ વિશ્વકર્મા રોશની છે અને હું BABS હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં LR અને GSની ચૂંટણી કરવામાં આવી છે, જેમાં હું અને અમે SPCના કેડેટ્સ આ કાર્યક્રમમાં અમે અમારો સહકાર આપ્યો છે, જેમાં અમે પુરુષો, છોકરાઓ અને છોકરીઓને કઈ રીતે મતદાન કરવાનું તેમાં અમે અમારો સહકાર આપ્યો છે। મારું નામ ડિમ્મર દર્શિલ મહેન્દ્રભાઈ છે। હું BABS સ્કૂલમાં અભ્યાસ કરું છું। હું 8માં ભણું છું। હું આ વખતે GS અને જનરલ સેક્રેટરીમાં ઊભો રહ્યો છું। મારો એક જ વાદો છે બધા જે મને વોટ આપશે તે કે તમારી કોઈ પણ સમસ્યા છે તેનો હું સર ટીચરને કરી હલ લાવીશ। મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। સર ટીચર, પ્રિન્સિપાલ, આચાર્ય તેમજ અતિથિઓ તેમજ બધું મેનેજમેન્ટ એકદમ ખૂબ સારું છે। એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગના આચાર્ય સુમનભાઈ મિસ્ત્રીના આપ સૌને જય શ્રી રામ। શાળામાં GS અને LRની ચૂંટણી આજરોજ યોજવામાં આવી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। બાળકો દ્વારા પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, પ્યુન, સિક્યુરિટી સહિતના સ્ટાફની તૈયારી કરી મતદાન મથક, મતકુટીર તૈયાર કરી એક આદર્શ બૂથ તૈયાર કરવામાં આવ્યો હતો। ફોર્મ ભરવા અને ફોર્મ ખેંચવાથી લઈ ચૂંટણી પ્રચાર, આચારસંહિતા અને ચૂંટણી પરિણામ સુધીનું જાહેરનામું બહાર પાડી પદ્ધતિસર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત એક લોકશાહી દેશ છે। લોકશાહી દેશનું સૌથી મોટું પર્વ એટલે આપણી ચૂંટણી અને આ ચૂંટણીમાં મતદારોનો મોટો અધિકાર છે અને તેથી જ આપણે શાળાની અંદર આ કાર્યક્રમ રાખ્યો છે। ભવિષ્યમાં પણ મતદારો એક સારો, યોગ્ય અને નિષ્ઠાવાન ઉમેદવારની પસંદગી કરી દેશનું સંચાલન કરવા માટે મોકલે તેની તાલીમ શાળા કક્ષાએ અભ્યાસ સાથે બાળકોને મળી રહે એ શુભ હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર લગભગ 5 થી 8ના મોનિટરો અને 8માના તમામ વિદ્યાર્થીઓ થઈને કુલ 200 મતદારોએ મતદાન કરીને GS અને LRની એક સારો ઉમેદવારની। નમસ્કાર, હું ચેતનાબેનજી અઘેરા, આચાર્ય BABS હાઈસ્કૂલ। આજ રોજ 14/7/2026 મંગળવારના રોજ પ્રાથમિક વિભાગમાં GS અને LRના ઇલેક્શનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ, મોનિટરોએ ભાગ લીધો છે। જેમાં ઉમેદવાર તરીકે GSમાં 4 ઉમેદવાર અને LRમાં 5 ઉમેદવાર છે। મતદાન પૂર્ણ કર્યા બાદ મતગણતરી કરી અને GS અને LRનું
જીતનાર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમને અમારા માનદ મંત્રી ડૉક્ટર વિયમભાઈ પાઠક, ચેરમેન હસમુખભાઈ, વાઇસ ચેરમેન દિનેશભાઈ તથા તમામ કારોબારી સભ્યશ્રીઓનો માર્ગદર્શન અને સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તમામ શિક્ષકોનો સહકારથી આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવેલ છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ સાથે હિતેશ પરેખ, બારડોલી.